હાલો મિત્રો, મંડેના આપણે કઈ રીતે ટ્રેડ કરી શકીએ છીએ એ આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે ગોલ્ડની અંદર જોઈશું કે એમાં કઈ રીતની મૂવમેન્ટ આવેલી છે. તો તમે જોઈ શકો છો કે ગોલ્ડની 4 આવરની ટાઈમ ફ્રેમ છે એ આપણે ઓપન છે. હવે આપણે 4 આવરની ટાઈમ ફ્રેમમાં એક ડાઉન સાઈડનું મૂવમેન્ટ છે એ આપણે જોઈ રહ્યા છીએ, પણ હજુ પણ તેની અંદર કન્ફર્મેશન છે એ નથી થયેલું. તો ડાઉન સાઈડની અંદર છે એ આ જે ગેપ છે, આ બોક્સની અંદર રેડ કલરનું જે બોક્સ છે એમાં તમે જોઈ શકો છો કે એની અંદર છે એ એક આપણે ફેર વેલ્યુ ગેપ છે એ જોવા મળી રહ્યો છે. અને ડાઉન સાઈડ છે જે 9 તારીખની જે કેન્ડલ છે એને ડાઉન સાઈડનું એક છે એ મૂવ છે એ બતાવેલ છે. તો હવે જો ડાઉન સાઈડની બાજુ જોઈએ તો ડાઉન સાઈડ છે એ ક્યાં સુધી છે એ મૂવ છે એ કેપ્ચર આવી શકે છે. તો એનું મૂવમેન્ટ છે 1,14,000 સુધી. પણ અત્યારે આપણે 1 આવરની ટાઈમ ફ્રેમમાં એકવાર જોઈશું કે એમાં કઈ રીતની મૂવમેન્ટ છે એ બની શકે છે. 1 આવરની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે ડાઉન સાઈડનું મૂવમેન્ટ છે એ આપણે નીચેની બાજુ છે એ ક્યાં સુધી આવી શકે છે. તો નીચેની બાજુ છે ડાઉન સાઈડનું મૂવમેન્ટ છે એ 1,18,381 સુધી છે એ ડાઉન સાઈડ છે એ જઈ શકે છે. તો મંડેના છે એ કઈ રીતનું માર્કેટ છે એ ઓપન થાય છે એના ઉપર છે આપણી મૂવમેન્ટ છે એ ડિપેન્ડ છે. તો ગોલ્ડની અંદર અત્યારે આપણે અપસાઇડ નહીં પણ ડાઉન સાઈડનું છે એ જોઈ રહ્યા છીએ. જો કોઈ અપસાઇડની કેન્ડલ બનશે તો પછી અપસાઇડના મૂવ છે એ વિચારીશું. 1 ડેની ટાઈમ ફ્રેમમાં પણ સાઇડવેઝની અંદર છે એ જવાની ટ્રાય કરશે. જો હવે અહીંથી ઉપર જશે 1,23,157થી તો આપણે અપસાઇડનું મૂવ છે વિચારીશું. અધરવાઇઝ છે એ ડાઉન સાઈડ છે એ અહીંયા સુધી કરેક્શન આવવાના ચાન્સીસ છે એ વધારે છે. ત્યારબાદ આપણે ક્રૂડ ઓઇલની અંદર જોઈ લઈએ કે ક્રૂડ ઓઇલની અંદર છે એ કઈ રીતની મૂવમેન્ટ આવેલી છે. તો ક્રૂડ ઓઇલની અંદર પણ એક ડાઉન સાઈડની મૂવમેન્ટ છે એ બતાવી રહી છે. હવે પછીની કેન્ડલ એટલે કે જો 1 આવરની ટાઈમ ફ્રેમમાં આપણે જોઈશું તો 1 આવરની ટાઈમ ફ્રેમની અંદર જો કોઈ કેન્ડલ છે એ અપસાઇડ છે એ સસ્ટેન થાય છે તો હજુ આના નીચે પણ મૂવમેન્ટ છે એ આવી શકે છે. 1 ડેની ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ. 1 ડેની ટાઈમ ફ્રેમમાં ઓલરેડી એક વખત આપણા જે ટાર્ગેટ છે એ કમ્પ્લીટ કર્યા બાદ ડાઉન સાઈડ છે એ દેખાડી રહ્યું છે મૂવમેન્ટ. હવે ક્રૂડ ઓઇલમાં આની બાજુ નીચેની બાજુના ટાર્ગેટ પણ આપણે જોઈ રહ્યા છીએ. તો ક્રૂડ ઓઇલમાં પણ નીચેની બાજુના મૂવ છે એ જોવાઈ રહ્યા છે. હવે આપણે બેંક નિફ્ટીની અંદર જોઈ લઈએ કે બેંક નિફ્ટીની અંદર છે એ કઈ રીતની મૂવમેન્ટ બતાવે છે. તો બેંક નિફ્ટીની અંદર આપણે અપસાઇડની મૂવમેન્ટ જોઈ રહ્યા છીએ. બેંક નિફ્ટીની અંદર ઓલરેડી 1 આવરની ટાઈમ ફ્રેમની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે સસ્ટેન થયેલું છે માર્કેટ. આપણે શુક્રવારે પણ એક કોલ આપેલો હતો કે જેમાં અપસાઇડની આપણે ટાર્ગેટ છે એ કેપ્ચર કરેલા હતા અને અહીંયા પણ માર્કેટ ઉપરની બાજુ છે એ સસ્ટેન થઈ ગયું છે. ડાઉન સાઈડના કોઈ વ્યૂ છે એ બેંક નિફ્ટીમાં જોવાઈ રહ્યા નથી. 1 ડેની ટાઈમ ફ્રેમમાં આપણે તમને બતાવી દઈએ. 1 ડેની ટાઈમ ફ્રેમની અંદર 1 ડેની ટાઈમ ફ્રેમના તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયાની જે બી લિક્વિડિટી છે એ પેન્ડિંગ છે. એટલે હવે જો માર્કેટ છે એ ફ્લેટ ઓપનિંગ થાય છે, આપણે 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં જોઈશું કે માર્કેટ ક્યાં ઓપનિંગ થાય છે. 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ. 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં આપણે તમે જોઈ શકો છો કે જો ફ્લેટ ઓપનિંગ થાય છે 56,622ની આજુબાજુ, તો આપણે આ જે લેવલ છે 56,760 એને ક્રોસ કરશે તો અપસાઇડ જવાના ચાન્સ છે એ વધારે છે. અપસાઇડ છે એ ક્યાં સુધી જઈ શકે છે? અપસાઇડ છે એ 57,500 આપણે ટાર્ગેટ છે એ નેક્સ્ટ એમના જોઈ રહ્યા છીએ. અને જો ડાઉન સાઈડ ઓપનિંગ થાય છે, ગેપ ડાઉન ઓપનિંગ થાય છે, કારણ કે ન્યૂઝની અંદર ડાઉન સાઈડના વ્યૂ છે એ બતાવી રહ્યા છે. કારણ કે ટ્રમ્પે 100% ટેરિફ છે એ લગાવેલ છે ચાઇના ઉપર. તો ડાઉન સાઈડ મંડેના ઓપનિંગ છે એ થઈ શકે છે. તો તમે જોઈ શકો છો કે જો ડાઉન સાઈડ જો આ જે લેવલ છે એની અંદર આવે છે, મિનિટ, આ લેવલની અંદર જો ડાઉન સાઈડમાં આવશે તો અહીંયા આપણે બાઇંગનું વિચારીશું. અહીંયા આપણે બાઇંગ કરશું અને આપણા ટાર્ગેટ નેક્સ્ટ ક્યાં રહેશે? 57,500 છે એ આપણા ટાર્ગેટ રહેશે. તો ઇન્ટ્રાડેની અંદર છે આપણે આ મૂવ છે એ પકડવાની ટ્રાય કરીશું. ત્યારબાદ આપણે સ્વિંગની અંદર એક સ્ટોક છે એ જોઈશું. તો એમાં એક સ્ટોક હતો નાયકા, જેનો આપણે કોલ છે એ આપેલો હતો. આમાં આપણે તમે કઈ રીતના પોઝિશન બનાવી શકો છો? તો એમાં આપણે તમારે હેજિંગ કરીને ચાલવાનું છે. જે ઓક્ટોબરની અંદર એમનો ફ્યુચર છે એ બાય કરી શકો છો અને એની સાથે સાથે એનો પી છે 260નો પી લેવાનો છે ઓક્ટોબરનો, અને ઓક્ટોબરનું ફ્યુચર છે એ લેવાનું છે. તમારો એમાં મેક્સિમમ લોસ રહેશે એ આપણે જે પીના જે વેલ્યુ છે એ આપણો લોસ રહેશે. તો નાયકાની અંદર આપણે 260નો પી છે એ તમે એડ કરી શકો છો.
₹4 અરાઉન્ડ છે એમનું પ્રીમિયમ છે, એ આઈ થિંક છે. ઓકે, ₹4 છે. તો એનો એક લોટ છે એ એમની ક્વોન્ટિટી છે એમાં 3175ની ક્વોન્ટિટી છે. એનો મતલબ છે એ તમારે આમાં 20,000 થી 22,000નો લોસ છે એ થઈ શકે છે. 3125ની ક્વોન્ટિટી છે. જો આપણો લોસ થશે તો અરાઉન્ડ કેટલા પોઈન્ટ છે એ જવાના ચાન્સ છે એ વધારે છે. તો એનો મતલબ છે એમાં તમારે 264 છે, અત્યારે 65 આપણે કાઉન્ટ કરીએ છીએ, -4 એટલે 4 પોઈન્ટનો છે તમારે સ્ટોપ લોસ છે. તો 4 પોઈન્ટનો સ્ટોપ લોસ છે તમારે ₹12,000 થી ₹15,000 છે એ તમારે લોસ છે એ થઈ શકે છે. તો આ છે એનો ટાર્ગેટ રહેશે 280 એનો ટાર્ગેટ છે. આપણે નાયકાની અંદર અપસાઇડનું જે વ્યૂ છે એ જોઈ રહ્યા છીએ, તો આ તમે જોઈ શકો છો. તો આજના માટે આટલું જ. તમને 4 જે ઇન્ડેક્સ છે, નિફ્ટીની અંદર પણ આપણે અપસાઇડના મૂવ છે એ જોઈ રહ્યા છે. નિફ્ટીમાં પણ તમે જોઈ શકો છો કે એક જે આપણું લેવલ છે ત્યાં સુધી આવી ગયું છે. 25,400 સુધી આવવાની શક્યતા છે, હજુ પણ સસ્ટેન છે નિફ્ટીની અંદર પણ. વન ડેની ટાઈમ ફ્રેમમાં પણ સેમ છે એ ટાર્ગેટ છે એ બતાવી રહ્યું છે. તો નિફ્ટીમાં પણ આપણે અપસાઇડ જોઈ રહ્યા છીએ. સાઇડવેઝમાં પણ થઈ શકે છે, પણ મેજર છે આપણી મૂવમેન્ટ છે જે ટ્રેડ બની શકે છે એ છે ગોલ્ડ અને બેંક નિફ્ટીની અંદર. ઓકે, થેન્ક યુ.